હેલો ગાઈસ, કેમ છો? મજામાં? તો આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો ગાઈસ, આજ તો બહુ લેટ બ્લોગ ચાલુ કર્યો. કામ હતું એટલે આજ બ્લોગ ના બની શકે. વાગી ગયા. હાલ જ આવ્યો અને આવ્યો ધોયો. ભૂખ લાગી જોરદાર. બરોબર. બપોરે જમવામાં કશું મેળ પડ્યો નહોતો. નાસ્તો તો નાસ્તા જેવું થઈ જાય. આજે હવે જમવાની વાર છે, તો જમી લઈએ. બહુ લેટ 3 વાગે બ્લોગ ચાલુ કર્યો. કામના કારણે કોઈ મેળ જ ના પડે. મારી ગરમી જ જબરજસ્ત છે પાછળ. તો શું બનાવીને જોઈએ. મમ્મી જો ગવારનું મસ્ત મજાનું શાક છે, તો થોડું જમી લઈએ. ગાઈ જો મસ્ત મજાનું ગવારનું સબ્જી છે. આજે જો ગવારનું સબ્જી જોડે છે કેરીનું અથાણું. જો મસ્ત મજાનું કેરી ગોળનું અથાણું, કે ગોળ કેરીનું અથાણું, ગોળ કેરીનું અથાણું મસ્ત મજાનું છે. અને રોટલી છે. વાત તો બહુ લેટ પડી ગયો. મારો ટાઈમ આજે કામમાં એવો ફસાયો હતો ને, આજ બેર જ ના આવ્યો જમવાનું. બપોર નાસ્તા જેવું એટલે ઘરે મેં જમી લેવું હોય છે. ભૂખ લાગી જોરદાર. હવે 3-3:30 જેવું થઈ ગયું. મમ્મી કે કોફી મેળા મેં નહીં બનાવ્યું. સીધું જમવું, ભૂખ લાગી તો આવ્યો ના આવ્યો નહીં ભાઈ તરત જ જમવા બેસી ગયો. પહેલાં ભૂખ લાગી ગઈ, પેલું જમને આચાર કુસર બાજુ ખાવું એના કરતાં ઘરે આવીને ઘરનું ખાવું સારું. ચલો ગાઈસ જમવા માટે, અને કેવો ટેસ્ટ હું તમને બતાવું. બરાબર ચાલુ. તો ગાઈસ કેવો ટેસ્ટ છે ગવારનો. મમ્મીને આટલું ખાવાનું તો જોરદાર જ હોય. વધારે મોઢામાં પાણી આવી જાય. જબરજસ્ત. જોરદાર. ખરેખર માના હાથમાં તો જાદુ જ હોય. ગમે તેવું બનાવે પછી સ્વાદિષ્ટ જ લાગે. કોઈ પણ માં બનાવે એટલે સ્વાદિષ્ટ જ લાગે. કેરીનો ગોળ કેરીનો જોરદાર લાગે. રસ તો મારે ખાવાનું નહીં, શ્રીખંડ ખાવાનું, મઠો ખાવાનું નહીં. એટલે આપણે ગોળ કેરીનું અથાણું ખાઈએ. કારણ કે રસના અંદર ખાંડ આવે, શ્રીખંડના અંદર ખાંડ આવે, મઠામાં ખાંડ આવે. એટલે બહારનું આઈસ્ક્રીમ બધું શું ખાતો નહીં. ખાંડની આપણે ખાંડ ખાતા જ થઈએ આપણે. ચલો ભાઈ જમી લઈએ પહેલાં, બીજું કામ હતું જવું. ચલો ભાઈ. તો ગઈશ આપણી લાલગોરાના લાઇનર બદલાવે ને, દુકાન પર આવી ગયા. લાઇનર બદલાઈ નાખીએ. તો ગાઈસ ઓઇલ બદલાઈ દીધું અને લાઇનર નવા નખાઈ દીધા. ઓઇલ પાણી બદલાઈ દીધું. અમારા કાનમાં શું કરે? જો શું કરે ભાઈ તું? આ એક શોટમાં ફાટી જાય, તૂટી જાય. ફાટી તૂટી જાય એટલે મારે ગોટ મારવા મારું હાડું બંધ થતું નહીં. બાંધતા શીખન ચમ નહીં આવડતું? બાંધ ચમ નહીં આવડતું? ગાંઠ મારતા નહીં આવડતું. તારું વેકેશન પડી ગયું.
જેને પતંગ ચકાવતા આવડે ને એને ગાંઠ મારતા આવડે. તને પતંગ ચગાવતા નહીં આવડતું? ના, પતંગ ચગાવતો તને નહીં આવતું, મેચ રમતા આવડે તને? મેચમાં તો બેટ એક્સપર્ટ. તૂટી જાય, બોલ ફાટી જાય. તો ગાઈસને કહી દે આપણો બ્લોગ જોતા રહેજો કે આપણો બ્લોગ જોતા રહેજો. ચકલાઓના પાણી પીવા માટે આ બનાવ્યું જો મસ્ત મજાનું કાનો આવું જો માટલા જુબા ખીચડી ખાઈને તો થૂકી હોય ને લાલ કલર નીકળે એટલે એવું થાય. ધોઈ નાખ બરોબર. અને ચકલાના પાણી પીવા માટે આ ઉનાળો છે એટલે બધાએ મૂકજો આ રીતે બનાવીને. બસ ધીમે ધીમે થોડું બસ બધા ચકલાઓ પીશે. એ તો પાછી ધોવા દે બરોબર ધોઈ નાખ. હવે નાખી હવે અહીંયા લાવો આડી લાવો. યશો કાઢીને હવે અમે જો ગાઈ છે કાનાએ મસ્ત બનાવ્યું કે પપ્પા આવું કે ચકલાને પાણી પીવા માટે બનાવી કે બનાવી. બીજું લેતા તો આ એક માટલી છે, નાની માટલી હતી એને થોડી મસ્ત બનાવી. આખો ફૂલ ભર દો. ભર દે બધા આવા ઉનાળાના અંદર આવું મસ્ત મજાનું પ્રયોગ કરવાનો. કારણ કે ચકલાઓનું પાણી પીવા મળે બરાબર અને આપણને પૂન મળે. તો ત્યાં ઉનાળાના અંદર આવું બધાએ પોતપોતાના ઘર ઉપર મૂકવાનું. જો કૂતરું તો આવી ગયું, ખાનો ના આવ્યો. તો ગાઈ જો આ રીતે મેં પાણીનું આ મૂક્યું છે કુંડું. કારણ કે જો અહીંયા બધા ચકલા હોય છે. સવારે બપોરે આ કણજા ઉપર બેહેલા હોય છે. આ બધા જો આખો કણજો છે મસ્ત લીલોછમ એટલે અહીંયા છાયલામાં બેહેલા હોય અને પંખીઓ અહીંયા ઠંડકના હિસાબે અહીંયા બેઠા હોય. તો એટલા માટે અહીંયા જ મૂક્યું છે અને થોડા દાણા બી નાખવાના. તો આવો પ્રયોગ તમે કરતા રહેજો. કારણ કે અત્યારે ઉનાળો ચાલે છે, ગરમીના હિસાબે પંખીઓને પાણી ના મળે એટલે આપણે દરેકના ઘરે જે બનાવે જે રીતે બને એ રીતે આ રીતે કુંડું મૂકવાનું. 8 વાગી ગયા, જમવાનો ટાઈમ થઈ ગયો છે બરાબર. તો શું બનાવ્યું તમને બતાવું. ચલો રોટલી છે, અથાણું છે, ભાત, જીરા રાઈસ અને દાલ ફ્રાય. મસ્ત મજાની દાલ ફ્રાય બનાવી. મસ્ત જીરા રાઈસ ને દાલ ફ્રાય હોય અને એક બાજુ વાઘુબા ચાલતું હોય કે જેવી મજા આવે. જો અમારા વાઘુબા મોઘી માની મોનતા વાળો ભાગ ચાલી ગયો છે. ચલો ગાઈશ તમે જમવા માટે વાગી ત્યાં 9 અને જમવાનો ટાઈમ થઈ ગયો. તો ચલો ગાઈશ જમવા. અને આપણા બ્લોગ જોતા રહેજો, લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો અને ખાસ કરીને સપોર્ટ કરજો. તો ચલો ગાઈશ બાય.